આજે વીજપડીની અંદર બહોળી સંખ્યામાં ખેડૂતોની સભા બોલાવેલી, એમાં ખેડૂતોને કમોસમી વરસાદની ઘણી બધી 90% નુકસાની થઈ હોય ત્યારે ભાજપના તાલુકાના જે સદસ્યો અને તાલુકાના જિલ્લાના સદસ્યો ચેરમેન દીપકભાઈ માલાણી આ સહુ ટીમ આજે બાહિરવાડીની અંદર પધારેલા ત્યારે એમને ખેડૂતોને મળતી સહાયો સરકાર તરફથી જે કાંઈ આવતી હોય સહાયો, આમ તો 100% પાક નિષ્ફળ ગયો હોય છે ત્યારે ખેડૂતોનું સર્વે કરવાનું જે સરકાર વાત કરી રહી હોય એ સર્વે કરવાનો અમારો સખત શબ્દમાં વિરોધ છે પાહમ પાર્ટીનો। ત્યારે અમે દીપકભાઈને એ રજૂઆત કરી, ખેડૂતોને 100% નુકસાની થઈ હોય તો એમાં ખરેખર પૂરેપૂરી વળતર મળે, એનાથી વધારેમાં ખેડૂતો પાસે આજે કોઈ પણ પૈસો કશો નથી ત્યારે 100% નુકસાની થઈ છે એને 100% એમનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી છે આમ આદમી પાર્ટી તરફથી। અમે દેશના સરકારને પણ રજૂઆત કરી છે, ગુજરાત સરકારને પણ રજૂઆત કરી છે કે ભાઈ ખેડૂત આજે કંગાળ બની ગયો હોય તો એમને સહકાર આપવા માટે અને સહાય આપવા માટે જો આપની ખેડૂત ઉપર જો દયા આવતી હોય તો તમારે ખેડૂતોનું સદંતર કરજ મુક્ત કરી એની માટે જે કાંઈ નાની મોટી લોનો હોય એ તમામ લોન માફ કરે એવું અમે સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ। આ વીડિયાના માધ્યમથી પણ અમે દરેક લોકોને જણાવીએ છીએ, દેશના તમામ ખેડૂતો જે આવી પોઝિશનમાં આવ્યા હોય તો એ બધાને પણ આવો સહકાર મળી રહે તો આ ખેડૂતોની જે વેદના છે, ખેડૂતોનો રોષ જે છે એ સરકારને પણ ખબર છે, સરકાર ભાળે છે, પણ છતાંય સરકાર ખેડૂતોને સામું નહીં જોતા હોય તો ખેડૂતો કેમ એને કાંઈ કડવા લાગે છે। જ્યારે મતદાનની વખત આવતો હોય ત્યારે તમે ખેડૂતોને અગ્રેસર રાખો છો, જગતના તાત બોલો છો, ખેડૂત અન્ન પકવે છે, દેશના લોકોનું પેટ ભરે છે તો તમને એટલી તો દયા ખેડૂત ઉપર આવવી જ જોઈએ કે ભાઈ આજે ખેડૂત મુશ્કેલીમાં કમોસમી વરસાદની અંદર આવી ગયો, નિરણ નથી, પછી શીંગ નહીં, કપાસ નહીં, કઠોળ નહીં, આજે અન્ય તમામ વસ્તુ એની પાસે ફેલ થઈ ગઈ હોય ત્યારે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ગુજરાતના તમામ ખેડૂતોનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી છે। સરકારને વિનંતી કરીએ છીએ કે આની ઉપર ધ્યાન દોરે।